નમસ્કાર મિત્રો, ઝવેરચંદ મેઘાણીની અદ્ભુત રચના અને એમાંની એક ગરાસણી. ગેમાભાઈ, આ દીકરીને આજે એને સાસરે મૂકવા જવાશે, તમે સાથે જશો ને? ના દરબાર, 3% જ્યાં જોખમ ન હોય ને ત્યાં મારું વળાવું ના હોય. ગેમાનો વળાવો તો 5-25 હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે, બીજા સપારડા ઘણા છે. ઢોલીએ હૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પચે ગામમાં કરડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પચ્ચે ગામની અંદર આવા શાળેથી પસા કારડિયાઓ ગ્રાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે વોળાવે એટલે કે ગામત્રા સાથે જવું હોય ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું. પણ બધા કારડિયાની અંદર ગેમો વોળાવ્યો બનીને હાલે ને એ ગાડાને પડખે કોઈ લૂંટારો સડી ન શકે. જેવા તેવા તો ગેમા ઉપર મુજબના જેવા તેવાને તો ગેમા ઉપર મુજબ જે હમણાં કીધું ને એવા તોછડા જવાબો આપી દેતો. ગેમાનો વોળાવું એ કાંઈ રમત નહોતી. એક દિવસ ગામના બાપુ ખુમાણસંઘજી તરફથી ગેમાનું તેડું આવ્યું. ખુમાણસંઘજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપરા ગામે સાસરવાસ જતા હતા અને ત્યાં એ દીકરીને સીમત હતું. ખોળો ભરીને તેડી લાવવાના હતા. એક વેલડું, 2 સોડીઓ અને ભેળો ગેમો અને એમ જ એક પાછો બીજો એક કારડિયો. એ બધા હેબતપરાવર ગામે બાને તેડવા આવેલા. હેબતપરથી પચ્ચે ગામ આવતા મોહણપુર ગામ સુધી આશરે 10 ગાવ લાંબુ હતું. એટલે દિવસે મુસાફરી થતી નહોતી, કેમ કે પાણી વિના તો પ્રાણ જાય. એટલે રૂપાળીબાને રાતે જ છોડાવવામાં આવ્યા. વેલડીમાં રૂપાળીબા અને છોકરીઓ બેઠા, બીજા ગાડામાં ગેમો, એનો બીજો સંગાથી અને પાણીના 2 માટલા હતા. ગાડા જોડીને તારોડિયાને અંજવાળે બધા હાલી નીકળ્યા. રૂપાળીબા પાસે એક ડાબલો હતો અને એમાં 5000ના હેમના એટલે કે હોનાના દાગીના હતા. અંગ ઉપર પણ ઘણા ઘરેણાનો શણગાર ભલી ભાતે ભર્યો હતો. ગાડા હાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિલોળવા લાગ્યો. એને પછેડી ઓઢીને લાંબા પડી અને ઊંઘવાનું કર્યું શરૂ. ઘોર અંધારામાં એના નકશોરા ગાંજવા લાગ્યા. ગાડાવાળાએ તો એકવાર ટપારી જોયું. ગેમાભાઈ, રાત અંધારી છે, ઊંઘવા જેવું નથી ઓ બાપા, આ હોશિયાર રહેજો તમે. અને ગેમાએ જવાબ શું દીધો? એલા, ઓળખશો તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ના ડોકાય. તું તારે મૂંગો મરીને ગાડું હાંકી આવી ની ભાઈ. ગેમો તો નકશોરા મેળો ગજવવા. નકશોરા ઠેઠ બેનના ગાડે સંભળાણા. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાઈએ પણ એકવાર કહી જોયું કે ગેમાભાઈ, બાપા અટાણે હુવાય નહીં હો. ઊંઘમાં ને ઊંઘમાં એ તો બબડતો, કોણ? હું ગેમો. આમ કરતા વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી 1.5 ગાવ ઉપર એક તળાવડી આવે છે. ગાડા ખેડૂએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાણા. અને એવો વહેમ આવ્યો કે કોઈ સકમક જગવે છે. ગેમાને એણે હાકલ કરી, ગેમાભાઈ, ગફલત કરવા જેવું નથી હો. ગેમાનો તો એક જ જવાબ હતો, મને ઓળખશ? હું કોણ? હું ગેમો. ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને 10 થી 12 જણાનો આદમીનું ટોળું દેખાણું. એની છાતી તો થડકી ઉઠી. ગેમાને એને ઢંઢોળ્યો, પણ ગેમો તો કઈ ઉઠે? એ તો ગેમો. જોતામાં તો અંધારે 12 જણા વેલડું ઘેરીને ઉભા રહ્યા ને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો સોળે છે અને હાકલ કરે છે, મને ઓળખશ? હું કોણ? હું ગેમો. ત્યાં તો એક ડાંગનો ઘા પીડ્યો અને ગેમો થઈ ગયો એક જ ઘા ભેગો જમીન દોસ્ત બની ગયો. જમીન હારે પટકાવી દીધો. અને એક જણે કહ્યું, એલા, એને જટ રણ ગોળીટો કરી નાખો, ફટાફટ એને રણ ગોટીળો કરો. લૂંટારાઓએ એને બેહાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી અને પછી ગોઠણ વચ્ચેથી હોહરવી લાકડી નાખી. એક ધક્કો દઈ અને ગદાની માફક ગબડાવી નાખ્યો. દડાની માફક ગબડાવી નાખ્યો. આ ક્રિયાને રણ ગોળીટો કહેવાય છે. રણ ગોટીળો એટલે શું? રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય એવો બનાવી નાખ્યો ગેમાને. કોણ છે વેલમાં? દાગીના ફગાવી દો ઝટ. લૂંટારાઓએ આવી ત્રાડ દીધી.
એટલે રૂપાળીબાઈએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માગ્યા મુજબ 5,000ના દાગીનાનો ડાબલો એને આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર હોનું સળકી ઉઠ્યું. બદમાશો બોલ્યા, આ ડીલ ઉપરથી ઘરેણું બધું ઉતારો. બાઈએ બધા ઘરેણા ઉતાર્યા અને બાકી રહ્યા માત્ર ને માત્ર પગના 2 કડલા. કડલા હોય તો ઉતારો, બદમાશોએ તો આવી બૂમ પાડી. અને બાઈ મેળા વિનવવા, હો ભાઈ, આ નરેડીના નકર કડલા છે અને વળી પાછા ભેડેલા છે અને હું વળી ભરે પેટે છું, મારાથી નહીં ઉઘડે, માટે આટલેથી ખમૈયા કરો ને મારા વીરા, હગાઈ ઘરમાં અને જટ કાઢી દે. ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો, એમ કહી રૂપાલીબાઈ વેલડીમાં બેઠા બેઠા પગ કર્યા લાંબા. પોતાના જંત્રડાની મજબૂત દોરીઓ ભરાવીને હામહામાં 2 કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા. કોઈનું ધ્યાન ન હતું. રૂપાળીબાઈએ ત્રાંસી નજર નાખી, બીજું કાંઈ ન દેખ્યું, પણ ફક્ત ગાડાના આડા એટલે કે લાકડાના ધોકા, જે ગાડાના આડા હોય એમાં એ દેખ્યા. અને વિચાર કરવાનો ત્યાં વખત નહોતો અને કામી લૂંટારાઓએ રજપૂતાણીના શરીરની મસ્કરી કરતા હતા. અને રૂપાળીબાઈએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારાએ 2 જણની ખોપરીમાંથી એક ઘા કર્યો. બંનેની ખોપરી ફાટી ગઈ. 2 જણા ધરતી પર ઢેળ્યા. ત્યાં તો એ ગરાસણીને હુરાતન સીડ્યો અને આડું લઈ અને એ કૂદી પડી. 10 માણસોની લાકડી પડાય એમ પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતા પોતે ગોઠભેર થઈ જાય છે. પાછી ઉઠીને આડાનો ઘા કરે છે. એ ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રિયણીનો ઘા જેના પર પડે છે ને, અને એ ફરી વખત ઉઠવાનું નામ નથી લેતો. 18 વર્ષની ગર્ભવતી ગરાહણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પીડા તેમાંના એક તલવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થઈ ગયું. હો, બસેલા બદમાશો પયાલન થઈ ગયા, પલાયન ભાગી ગયા. ગેમો તો રણગોળીટો થઈને ઝાંખરામાં પડેલો હતો અને બાઈએ કીધું, છોડી નાખો એ બાયલાને. છૂટીને ગેમો તો હાલો ગયો, મોં ન બતાવી શક્યો. પછી ફરી કોઈ વાર પચે ગામમાં ડોકાણો પણ નહીં. જુવાન ગરાહણીની છાતીમાં શ્વાસની ઢમણ હાલતી હતી. એના અંગે અંગે ઉપરથી લોહી નીતરતું હતું. નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી. હાથમાં લોહીની તરબોળ તરવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ હોય. વાહ, ગરાહણી વનના ઝાડવા એને જોઈ રહ્યા હોય એવું લાગતું હતું. અને ગાડામાં બેસવાની એણે ના પાડી દીધી. ધીંગાણું કરનાર માનવી પછી બેસી ન શકે. એના શરીરમાં હુરાતન ફાટ 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 થતો હોય છે. સાહે તેટલા ઘા પીડા હોય પણ એ ગાવના ગાવ હાલી શકે ને એવું એનામાં જોશ આવી જાય. એનું લોહી શાંતિ પામે નહીં. રૂપાળીબા સંડી રૂપે ગાડાની પાછળ પાછળ સપાસ નજર કરી અને હાલી નીકળ્યા. સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું. એ એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે જટ કહુંબો લઈને આવે. કહુંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખમોની પીડા દેખાય માટે કહુંબો લેવરાવ્યો અને મામાએ આગ્રહ કર્યો કે બેટા હવે અહીંયા જ રોકાઈ જાઓ. ના મામા, મારે જલ્દી ઘર પહોંચવું છે. માને અને મારા બાપુને મળી લેવું છે. બહેન પચ્ચે ગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતાવી દેવામાં આવ્યા કે કોઈ એના વખાણ ન કરશો. ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો, નહીં તો બેનને ચમક ઉપડશે. ચમક ઉપડે ને એટલે માણસ મરી જાય. લોહીએ નીતરતા બેન આવ્યા. બહેનને ઢોલિયામાં સુવાડ્યા. બધાએ ઠપકો દેવા લાગ્યા કે બેટા બહુ અઘટિત કર્યું. 5,000ના ઘરેણા જાત તો ક્યાં બાપનું ખોટ આવી જાત. એક પહોરમાં તો એનો જીવ હાલી ગયો, પણ એનો ઇતિહાસ આજ સુધી હજી અમર થઈ ગયો અને હજી આપણે એને યાદ કરવા પડે. વાહ ગરાહણી, વાહ ગરાહણી. નમસ્કાર મિત્રો.